તો વડોદરામાં શિવશક્તિ ફરસાણના સમોસામાં જીવડું નીકળતા દંડ ફટકારાયો છે। ત્યારે વાયરલ વિડીયોના આધારે ખોરાક શાખા વિભાગની કાર્યવાહી કરવામાં આવી, જેમાં શિવશક્તિ ફરસાણને ₹10,000નો દંડ ફટકારાયો છે। ત્યારે દુકાનને પણ સીલ કરવામાં આવી છે। તો ફતેગંજ, વારસિયા, ઓપી રોડ, ભાયલી, ખોડિયાનગર, સુભાનપુરા, અકોટા વિસ્તારની અનેક દુકાનોમાં પણ તપાસ હાથ ધરાઈ છે। તો 42 રેસ્ટોરન્ટ અને ફૂડ એકમમાંથી 28 જેટલા ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા છે। તો પનીર, ઘી, ચીઝ અને મસાલા સહિતની ચીજોના સેમ્પલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે। તો સુરતી ઢોસા, ટ્રિનિટી કેફે અને ફ્લેવર રેસ્ટોરન્ટમાં પણ ગંદકી માટે દંડ વસૂલાયો છે। ત્યારે ફૂડ સેફ્ટીને લઈને આરોગ્ય વિભાગ નિંદ્રામાંથી જાગી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વાયરલ વિડીયો બાદ શહેરભરમાં હવે ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે।